હેલો એવરીવન, શું તમે પણ જીપીએસસી ની પ્રિપેરેશન કરો છો અથવા જીપીએસસી ક્લાસ 1 2 કે તલાટીની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોવ છો તો તમને એમ થતું હશે કે ઇતિહાસ ક્યાંથી કરવું. તો ઘણા બધા સ્ટુડન્ટ ઇતિહાસની તૈયારી કરવામાં ઘણી બધી ભૂલ કરતા હોય છે, જેથી એમનું સિલેક્શન થઈ શકતું નથી. તો તમારે પણ આ વસ્તુની ભૂલ કરવી જોઈએ નહીં. તો સૌથી મોટી ભૂલ એ છે કે એનસીઈઆરટી તો બધા વાંચતા હોય છે, છતાં એમનું ક્લિયર નથી થતું. કેમ? કારણ કે જ્યારે એનસીઈઆરટી વાંચે છે તે પૂરેપૂરી વાંચે છે, 6 થી 12 ની પૂરેપૂરી ઇતિહાસની બુક્સ વાંચી જવાની. એવું તમારે કરવાનું નથી. તમારે એક્ઝામમાં જે ટોપિક છે, તમે જુઓ કે તમારા અભ્યાસક્રમમાં જે સિલેબસમાં જે ટોપિક છે એ જ તમારે એ બુક્સમાંથી રીડ કરવાના છે. બાકી બધું વધારેનું વાંચવાની જરૂર નથી, કારણ કે એનાથી આપણે ગધા મજૂરી નથી કરવાની, સ્માર્ટ વર્ક કરવાનું છે. તો આ માટે તમે આ રીતે એનસીઈઆરટી ની પ્રિપેરેશન કરી શકો છો. પછી એક છે ગુજરાતનો ઇતિહાસ. તો ગુજરાતના ઇતિહાસ માટે મારી પાસે આ છે ઈશ્વર પાડવીની બુક, જે ખૂબ જ સારી છે. તો તમે ગુજરાતના ઇતિહાસ માટે એ વાંચી શકો છો. અને જો તમારે એનસીઈઆરટી થઈ ગઈ છે અને હજુ વધારે આગળ પ્રિપેરેશન કરવાની જરૂર છે, તો તમે ડોક્ટર જનક ગઢવીની બુક છે, જે ભારતના ઇતિહાસની છે, તો તમે રીડ કરી શકો છો. તો આવી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ મારા યુટ્યુબ ચેનલ ઉપર છે.